દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુર નગરપાલિકામાં કરોડના વિકાસ કામોના ટેન્ડર મામલે વિવાદ ઊભો થયો છે। વિરોધ પક્ષે ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતા અને મનપસંદ એજન્સીને લાભ અપાયાનો આક્ષેપ કરી તપાસની માંગ ઉઠાવી છે। રાધનપુર નગરપાલિકામાં અંદાજે 6 કરોડથી વધુના વિકાસ કામોને ટેન્ડરને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। વિરોધ પક્ષના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં ઓછો ભાવ આપનારને કામ ન આપીને વધુ ઊંચા ભાવે અન્ય એજન્સીને મંજૂરી આપવામાં આવી છે। કેટલાક કામોમાં 40થી 50% સુધી ઊંચા દરે મંજૂરી અપાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। વિરોધ પક્ષે જણાવ્યું છે કે નગરજનોના વિકાસના નામે નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જોઈએ। હાલ આ મુદ્દે શહેરમાં ચર્ચા જાગી છે। હવે નગરપાલિકા તરફથી શું જવાબ આવે છે તેના પર સૌની નજર છે। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। નવીન કુમાર કેશુલાલ મહેતા। નવીનભાઈ, જે રીતે તમે આક્ષેપ કરી રહ્યા છો રાધનપુર નગરપાલિકાના અંદર ટેન્ડરમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય, કાં મતભેદ થયો હોય, શું હતી વિગત? ક્યાંથી ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી? રાધનપુર નગરપાલિકાના રોડ રસ્તા માટે કરી અને 6 કરોડ 22 લાખ અને 3 કરોડ 78 લાખનું ડિસેમ્બર 25માં ટેન્ડરો વાર પાડ્યા। એ પછી ટેન્ડર એક ખોલ્યું અને એની અંદર 9% નીચું આવતા એ ટેન્ડરને આજ સુધી વર્ક ઓર્ડર આપેલો નથી। કારણ કે ચીફ ઓફિસર, એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાને ટકાવારી ના મળે એના કારણે આજ સુધી વર્ક ઓર્ડર આપ્યો નથી। બીજી બાજુ 6 કરોડ ને 22 લાખના ટેન્ડરને સતત 3 વખત રદ કરી અને ચોથી વખત એમનું ટેન્ડર આવતા 50% ઊંચું ટેન્ડર આવ્યું એને કારોબારીમાં લઈ અને નેગોશિએશન કરવા પાર્ટીને બોલાયા વગર 35% ઓટોમેટિક નેગોશિએશન કરી અને ઉપર મૂક્યું છે। જો આ 35% લેખે ઊંચું થાય તો 6 કરોડ 22 લાખના ટેન્ડરના જીએસટી સાથે 8 કરોડ રૂપિયા થાય અને 35% ઊંચા એ 2.5 થી 3 કરોડ રૂપિયા નગરપાલિકાને સૌ ભંડોળમાંથી આપવા પડે અને નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો આ પૈસા આપવા પડે છે। અને બીજું 5 મહિના થવા ચોમાસું સામે આવે છે તેમ છતાંય આ લોકોએ કોઈ કામકાજ ના થાય એ રીતે કારોબારી ચેરમેન પોતાના સ્વાર્થ ખાતર અને ચીફ ઓફિસર રાધનપુરમાંથી સસ્પેન્ડ થયેલા છે એ ચીફ ઓફિસરને સરકારે ફરી મૂક્યા અને પોતાનું અત્યારે હારીજનું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ મોટા પાયે ચાલુ થઈ ગયું ટકાવારી લેવાનું, એના કારણે આ ટેન્ડર પાસ કરતા નથી અને આ ના થાય તો ગામનો વિકાસ માટે અટકી જાય છે અને સામે ચોમાસું આવતા રોડ રસ્તાની હાલત કેવી થશે તમે જોઈ શકશો। ટેન્ડરમાં આનાથી નીચે કોઈ ભર્યું હતું ખરી? કોઈ લોકો અમને જાણવા મળતી માહિતી મુજબ 6 કરોડ 22 લાખના ટેન્ડરમાં 9% પ્લસમાં ટેન્ડર ભરાયેલું હતું। તે પાર્ટી આજની તારીખમાં 9% પ્લસમાં ભરવા તૈયાર છે। શરત જે છે એ શરતને થર્ડ પાર્ટી અને એન્જિનિયર ખોટી રીતે કરી અને એ લોકોના ટેન્ડર રદ કરે છે। જો કે એ પાર્ટી કોર્ટમાં જવા તૈયાર છે, હાઈકોર્ટમાં, પરંતુ સરકાર સામે જવું યોગ્ય ના લાગતા એ લોકો નથી જતા અને આ લોકો કોઈ જવાબ આપતા નથી।